નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં સબક સંયોજનમાં આપણે વર્ણનના સિદ્ધાંતની ચર્ચા કરી હતી. વર્ણનના સિદ્ધાંતમાં આપણે જોયું હતું કે કઈ રીતે સબક સંયોજન છે એ સબક સંયોજનની આખી રચના થાય. જેમ કે આપણે એવી વાત કરી હતી કે જે સબક સંયોજન છે એનું આયનીકરણ થતું નથી. ઓલા જે મોટા બ્રેકેટની અંદર જે લિગેન્ડ કે જે ધાતુ આયન છે એનું આયનીકરણ થતું નથી. એ કઈ રીતે થયું તો એની આખી માહિતી વર્ણને આપી હતી. આ સાથે આપણે વર્ણનના સિદ્ધાંતની અંદર જોયું હતું કે જે સબક સંયોજનની અંદર ધાતુ આયન હશે એની બે પ્રકારની સંયોજકતા જોવા મળશે. એક પ્રાથમિક સંયોજકતા અને બીજી દ્વિતીય સંયોજકતા. આ જે પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા છે એ પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા કોને કહેવાશે તો કે પ્રાથમિક સંયોજકતા એ ધાતુ આયનનો ઓક્સિડેશન આંક, જ્યારે દ્વિતીય સંયોજકતા એ આપણને ધાતુનો સ્વર્ગાંક. આવી બધી બાબત જે છે એ આપણે કાંઈક વાત કરી હતી સબક સંયોજનના વર્ણનના સિદ્ધાંતની અંદર કે જેની ઉપરથી આપણને આખી વસ્તુ ખબર પડી હતી. આ ઉપર આપણે એની વાહકતા નક્કી કરી હતી કે જે સબક સંયોજન છે એનું આયનીકરણ થાય અને આયનીકરણને અંતે જે છે એ આપણને કાંઈક આયનો છૂટા પડે એવી બધી આપણે કાંઈક વાત કરી. લેક્ચર 9 માં છેલ્લા લેક્ચર 9 માં મેં તમને એવું કીધું કે આ વર્ણનનો જે સિદ્ધાંત છે એની કાંઈક ખામીઓ છે. તો એ વર્ણનના સિદ્ધાંતની કઈ ખામી હતી, ખામીની આજે આપણે ચર્ચા કરીશું. અને ત્યારબાદ આ સબક સંયોજનની અંદર બોન્ડિંગ છે એટલે કે બોન્ડિંગ ઇન કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ છે એને સમજવા માટે આજે નવા સિદ્ધાંતની ચર્ચા કરીશું, સંયોજકતા બંધનવાદ. અને તમને ખબર પડશે કે જે આપણે ઓલું એવું કહેતા હતા ને કે આકાર અષ્ટફલકીય જોવા મળે, પછી એનો જે સંગ્રહણ છે એ સંગ્રહણ ચુંબકીય ચાલમાત્રાનો ચુંબકીય ગુણધર્મ, એ બધી વસ્તુ જે છે એ તમને સંયોજકતા બંધનવાદને આધારે એક્યુરેટ રીતે જોવા મળશે. પહેલા જો આપણે વર્ણનના સિદ્ધાંતની ખામીની ચર્ચા કરીએ. વર્ણનના સિદ્ધાંતની ખામીઓ. વર્ણનના સિદ્ધાંતની ખામીઓ એટલે કે આપણે જોઈએ કે સબક સંયોજનમાં બોન્ડિંગ માટે આપણે પહેલા જોઈએ વર્ણનનો સિદ્ધાંત, ત્યારબાદ હવે આપણે જોશું સંયોજકતા બંધનવાદ. તો એમાં મુખ્ય જે છે એવું કામ કે પહેલા તમે જોશો ને તો વર્ણન એટલે કે સબક સંયોજનમાં આપણે એવી વાત કરી હતી કે સબક સંયોજન ક્યારે બની શકે તો કે જે કોઈ ધાતુ હશે ને ધાતુની અંદર ખાલી ડી કક્ષક હોય તેની અંદર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થઈને કારણે સબક સંયોજન બને. એટલે અહીંયા તમે જોશો તો પહેલી મુખ્ય બાબત હતી કે વર્નરે જે થિયરી આપી હતી સબક સંયોજનની ઈ ફક્ત જે છે એક નિશ્ચિત ધાતુ આયનો માટે નથી. એટલે પહેલો પ્રશ્ન અહીંયા જે છે એવો બન્યો કે સબક સંયોજન નિશ્ચિત ધાતુ આયન બનાવી શકે. એટલે કે શું કોઈ એક નિશ્ચિત પ્રકારના ધાતુ આયનો છે એટલે કે ફિક્સ ધાતુઓ છે ઈ તે સબક સંયોજન બનાવે કે આ વર્ણનના સિદ્ધાંત ઉપરથી એક જે છે કન્ક્લુઝન જે છે વૈજ્ઞાનિકોએ કાઢ્યું. ત્યાર પછી તમે જુઓ તો આપણે એવી વાત કરી હતી જ્યારે એનો સિદ્ધાંત બનતા હતા ત્યારે કે આ જે સબક સંયોજન છે એ સબક સંયોજનમાં આપણે પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા હતી. એમાં જે દ્વિતીયક સંયોજકતા આપણને સવર્ગાંક દર્શાવતી હતી. એ સવર્ગાંકની અંદર આપણે એવું કીધું હતું કે જે ગોઠવણી જે આપણને થાય છે ને એ ગોઠવણીને આધારે કાંઈક આકાર જોવા મળે છે. એટલે બીજી વસ્તુ એમાં આપણે એવું જોયું હતું કે અષ્ટફલકીય આકાર જો 6 હોય તો બરાબર ને જો 4 હોય તો બે અલગ અલગ આકાર જોવા મળે. એટલે બીજી બાબત એ હતી કે સવર્ગ સંયોજનો નિશ્ચિત ભૌમિતિક આકાર દર્શાવે. એટલે કોઈ નિશ્ચિત કે અષ્ટફલકીય તે જોવા મળશે કે સમચતુષ્ફલકીય કે સમતલીય સમચતુરસ એવી રીતે જોવા મળશે. એવી રીતની મુખ્ય ક્વેશ્ચન માર્ક વાળી બાબત નથી હતી. ત્યારબાદ સવર્ગ સંયોજન જે છે એ સવર્ગ સંયોજનના ભૌમિતિક અને પ્રકાશીય ઘટકો ઘણા બધા આપણે જે જોયા હતા એની વિશેની ક્વેશ્ચન માર્ક જે વર્ણનનો સિદ્ધાંત હતો એની ઉપરથી એટલે એની મુખ્ય ખામીઓને કાઢી હતી. હવે બોન્ડિંગ ઇન કોઓર્ડિનેશન કેમેસ્ટ્રી એટલે કે જે સબક સંયોજનની અંદર બોન્ડિંગ ને સમજવા માટે હવે કઈ રીતે વધુ વ્યવસ્થિત રીતે આપણે સબક સંયોજનોમાં કઈ રીતનું બોન્ડિંગ છે એ સમજવું હોય તો એની માટે મેં જે તમને વાત કરી હતી કે સંયોજકતા બંધનવાદ, સ્ફટિક ક્ષેત્ર વિભાજન અને બીજી એક જે છે બે થિયરી
MOT થિયરી. તો અહીંયા આપણે મુખ્ય બે આપણા સિલેબસની અંદર છે સંયોજકતા બંધનવાદ અને સ્ફટિક ક્ષેત્ર વિભાજન. સ્ફટિક ક્ષેત્ર વિભાજન જે છે આપણે આજે જોશું. વર્ણનના સિદ્ધાંતની જે ખામી મુખ્ય ત્રણ ખામી કે શું નિશ્ચિત ધાતુઓ તે જે છે સર્વક સંયોજક બનાવી શકે. ત્યારબાદ જે છે તમે બીજું જુઓ તો એની ખામી એક એ હતી કે જે આકાર છે ઈ તે નિશ્ચિત હશે અને પ્રકાશી અને સંઘટક પ્રકાશી અને ભૌમિતિક સંઘટકો આની અનિશ્ચિતતાઓને કારણે જે છે 1900 ની સાલ આજુબાજુ જે છે સંયોજકતા બંધનવાદ આવ્યો. આ સંયોજકતા બંધનવાદ માં પહેલા તમે જુઓ કે આપણે મુખ્ય જોઈએ કે સવક સંયોજકની અંદર જે બોન્ડિંગ છે એની માટે આપણે જોશું સંયોજકતા બંધનવાદ. આજનો આપણો મુખ્ય ટોપિક સંયોજકતા બંધનવાદ. વર્ણનના સિદ્ધાંતની અંદર વર્ણન એવું કર્યું કે એને કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા જે છે એના અલગ અલગ સંયોજનોને જે છે ભેગા કરીને અલગ અલગ સવક સંયોજન જે છે બનાવ્યા. અલગ અલગ પ્રમાણમાં જે છે ભેગા કરી અને સવક સંયોજનો બનાવ્યા. સંયોજકતા બંધનવાદની અંદર તમે જોશો તો મુખ્ય એટલે કે કઈ રીતે તમે કોઈ સવક સંયોજન ના બોન્ડિંગ જે છે નક્કી કરી શકશો. તો પહેલા આની અંદર જે છે એ તમને એક વસ્તુ ખ્યાલ આવી જોઈએ કે સંકરણ. બરાબર. બીજી વસ્તુ જે છે અહીંયાથી તમને જે ખબર પડશે એ ચુંબકીય ચાર્જ માત્ર ચુંબકીય ગુણધર્મ. ત્યારબાદ અહીંયા જે છે તમે જોશો તો ચુંબકીય ચાર્જ માત્ર આ મુખ્ય ત્રણ ગુણધર્મો જે છે બરાબર અને મેઇન આકાર બરાબર. સંકરણ ચુંબકીય ગુણધર્મ ચુંબકીય ચાર્જ અને આકાર આ મુખ્ય ચાર ભાગ જે છે એટલે કે ચાર પોઈન્ટ જે છે આપણે સંયોજકતા બંધનવાદને આધારે જે છે નક્કી થશે. આમ તમને આ ચાર પોઈન્ટ જે છે થોડાક નવા લાગે. સંકરણની આપણે એક પછી એક વાત કરીએ તો ખાસ તમે અહીંયા જુઓ તો આની અંદર જરૂર નથી એક પછી એક આપણે પોઈન્ટ જોતા જાય કે સંયોજકતા બંધનવાદના આધારે આપણે સવક સંયોજનનું સંકરણ નક્કી કરીએ કે કઈ રીતે નક્કી થશે. તો ખાસ તમે અહીંયા જુઓ કે જો sp3 હશે જો કોઈ સવક સંયોજનમાં sp3 સંકરણ થશે તો અહીંયા જે તમને આકાર જોવા મળશે એ હશે સમચતુષ્ફલકીય. dsp2 ની અંદર જે છે તમને જોવા મળશે સમતલીય સમચોરસ. હવે અહીંયા તમે ખાસ જુઓ કે આ sp3 અને dsp2 હવે તમને આ બધી વસ્તુ ખબર છે કે આમાં કઈ કક્ષક કેટલા અષ્ટાકોણે ગોઠવાયેલા છે એ તમે રાસાયણિક બંધનાણુની રચનાની અંદર જોઈને આવેલા છો એટલે એની અંદર અહીંયા આપણે બહુ ડિટેલમાં ચર્ચા નહીં કરીએ. પણ અહીંયા તમે ખાસ જોશો ને તો આ બે જે છે એ Cn બરાબર જે છે કેટલો હશે 4. સવર્ગાંક જ્યારે 4 હશે તો એની માટેની આખી વાત છે કે જ્યારે સવર્ગાંક તમને 4 આપેલો હોય અને આ પ્રકારના બે સંકરણ હશે તો આવી રીતના આકાર જોવા મળશે. હવે ધારો કે sp3d2 અને d2sp3 આ બે જ્યારે તમારી પાસે હશે ત્યારે આકાર તમને જોવા મળશે અષ્ટફલકીય અને ત્યારે જે સવર્ગાંક હશે એ સવર્ગાંક તમને જોવા મળશે 6. આ મુખ્ય આપણે બાબત છે કે સંયોજકતા બંધનવાદને આધારે આપણે કોઈ સવક સંયોજનમાં કઈ રીતે નક્કી કરીએ છીએ. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો વાત થઈ કે સંકરણ અને આકાર આપણે જે છે બે મેઈન વસ્તુ જોઈ લીધી. હવે જો આપણે વાત કરીએ ચુંબકીય ચાર્જ માત્રા તો એનું આપણને સૂત્ર જે છે કે આવી રીતે જોવા મળશે કે μ √n જે છે e2 બરાબર. હવે અહીંયા તમે જોશો તો n બરાબર અહીંયા તમારે કયા ઇલેક્ટ્રોન n જે છે ને એ તમને દર્શાવે છે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર. બે તો કઈ દર્શાવે નહીં એટલે n બરાબર ધારો કે અહીંયા તમારી પાસે 2 હશે બરાબર. ને અહીંયા ધારો કે જે છે n બરાબર તમારી પાસે કેટલા હશે 2 તો 2 ને 2 દુ જે છે કેટલા 2 ને 2 કેટલા થશે 4 દુ 8 નું અહીંયા તમે વર્ગમૂળ કાઢશો એટલે અહીંયા તમને કાક μ જે છે જોવા મળશે બરાબર. એવી રીતે ધારો કે હું તમને વાત કરું કે અહીંયા 1 2 ને કેટલા થઈ જશે 3 એટલે 3 નું તમે વર્ગમૂળ કાઢશો એટલે તમને કેટલું જોવા મળશે 1.73. આખી વસ્તુ જે હું તમને કહું જો કે ધારો કે મને લઈ લો n બરાબર 1 જ્યારે હું અહીંયા લઈશ ને તો અહીંયા હશે 1 અહીંયા 2 ને 3 એટલે 3 નો વર્ગમૂળ કાઢશો એટલે 1.73 થશે. એટલે જવાબ જો જ્યારે n બરાબર 1 એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે ત્યારે μ નું મૂલ્ય કાંઈક 1.73 જેવું જોવા મળશે.
n બરાબર જ્યારે 2 હશે ત્યારે અહીંયા તમે જુઓ તો 2 અહીંયા મૂકો 2 2 ને 2 4 કેટલું થઈ જશે 4 તો 8 નો વર્ગમૂળ કાઢશો એટલે તમને 2 પોઈન્ટ સમથિંગ જે છે એ મ્યુ નું મૂલ્ય જોવા મળશે ચુંબકીય ચાર્જ માત્રા જો તમારે નક્કી કરવી હોય તો ખાસ કઈ રીતે થશે કે અહીંયાથી તમને ઘણી બધી વખત સહગ સંયોજન છે સહગ સંયોજનની ચુંબકીય ચાર્જ માત્રાના ક્વેશ્ચન્સ છે પૂછાય તો સીધી ટ્રીક તમે અહીંયા જોવો તો આવી રીતે બને કે જેટલા એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હશે એટલા પોઈન્ટ જવાબ આવે આજે મેં કીધું ને નો ખ્યાલ આવે તો આપણે જેટલા આપણે ધીમે ધીમે સોલ્વ કરતા જશું ક્વેશ્ચન સંયોજકતા બંધન વાતમાં ત્યારે આખી વસ્તુ તમને મગજમાં ક્લિયર થતી જશે હવે ધારો કે હું તમને અહીંયા વાત કરું કે ચુંબકીય ગુણધર્મ ચુંબકીય ગુણધર્મ ચુંબકીય ગુણધર્મ જે છે એ કઈ રીતે નક્કી થાય કે ધારો કે અહીંયા તમારી પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ધારો કે અહીંયા તમારી પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એને કહેવાય અનુચુંબકીય ધારો કે અહીંયા તમારી પાસે યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એને કહેવાય પ્રતિચુંબકીય બરાબર એટલે ચુંબકીય ગુણધર્મમાં સૌથી પહેલા તમે જોશો તો શું થઈ જશે અયુગ્મિત ઇલેક્ટ્રોન તો કેવું થઈ જશે અનુચુંબકીય અને યુગ્મિત ઇલેક્ટ્રોન હશે તો એને કહેવાશે પ્રતિચુંબકીય હવે જે છે મેઈન વસ્તુ આપણે પછી જોતા જાય કે કઈ રીતે આ સંગ્રહ ચુંબકીય ચાર્જ માત્રાને ચુંબકીય ગુણધર્મ નક્કી થશે સંયોજકતા બંધનવાદને આધારે જો આપણે નક્કી કરવું હોય કે કોઈ તમને આ સંકીર્ણ સંયોજન જે આપેલું છે તો કઈ રીતે નક્કી થાય ખાસ એક વસ્તુ એ ધ્યાન રાખજો કે અહીંયા પહેલા તમને ઈ વસ્તુ હારે ખબર હોવી જોઈએ લિગેન્ડની પ્રબળતા હવે શું નક્કી થશે કે ધારો કે કોઈ લિગેન્ડ જો પ્રબળ હશે બરાબર તો શું થાય તો કે જે કક્ષકની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે એનું શું થઈ જશે યુગ્મીકરણ થશે ઉદાહરણ લઈને આપણે જોઈએ કે ધારો કે અહીંયા છે FeCN6 3 આ FeCN6 3 છે એની અંદર તમે જુઓ કે જે Fe છે એ Fe3+ છે Fe3+ એટલે અહીંયા તમે આની ઇલેક્ટ્રોન રચના જે છે જુઓ તો ઊંધી જશે 3d6 Fe ની ઇલેક્ટ્રોન રચના 3d6 4s2 જે છે એ તમને થશે બરાબર અહીંયા જો તમારે આવી રીતે કંઈક લખવું હોય કે Fe3+ માટે તો Fe3+ ની ઇલેક્ટ્રોનની રચના કંઈક આવી રીતે થાય કે બે અહીંયાથી ને અહીંયાથી એટલે 3d5 3d5 એટલે અહીંયા દોરડી ખાસ જોશો કે d કક્ષકની અંદર તમને 5 ઇલેક્ટ્રોન આપેલા છે આ d કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન કંઈક આવી રીતે આપેલા છે 1 2 3 4 અને 5 આવા ટાઈમે ખાસ અહીંયા તમારે જે વસ્તુ જોવી પડે ને એ વસ્તુ છે કે અહીંયા લિગેન્ડ તમને જે આપેલો છે એ લિગેન્ડનો પ્રકાર કેવો છે લિગેન્ડનો પ્રકાર કેવો છે એટલે તમે જુઓ કે Cn તમને આપેલો છે હવે ધારો કે તમને Cn હોય NH3 હોય આ બધા પ્રબળ લિગેન્ડ કહેવાય કોણ કોણ પ્રબળ લિગેન્ડમાં આવે ને કોણ કોણ નિર્બળ લિગેન્ડમાં આવે એ આપણે જેમ જેમ સોલ્વ કરતા જશું એટલે તમને ખ્યાલ આવશે તમારે સ્પેક્ટ્રોગ્રાફી શ્રેણી આવશે એ સ્પેક્ટ્રોગ્રાફી શ્રેણીની અંદર તમને આખી વસ્તુ આપેલી છે પણ અત્યારે Cn અને NH3 જે તમારે આખા ચેપ્ટરની અંદર ઘણી બધી જગ્યાએ તમને જોવા મળશે એ લિગેન્ડો તમને કીધું તો Cn અને NH3 આ બે પ્રબળ લિગેન્ડ કેવા છે જ્યારે F અને Cl અથવા તો Br આ બધા જે છે તમને કેવા લિગેન્ડ કેવા છે નિર્બળ લિગેન્ડ કેવા છે હવે મેં તમને એવું કીધું કે આ Cn પ્રબળ લિગેન્ડ છે જો Cn પ્રબળ લિગેન્ડ હોય તો આની અંદર આ બધા અયુગ્મિત ઇલેક્ટ્રોન્સ ને એનું યુગ્મીકરણ થાય યુગ્મીકરણ થાય એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા આવતો રહે એટલે કાંક આવું થઈ જશે આ ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા આવતો રહે એટલે ટોટલ જે છે ને અહીંયા તમે જુઓ તો કાંક આવી રીતે થાય ને એક છેલ્લે ઇલેક્ટ્રોન રહે આમ તો જ્યારે તમારી પાસે પ્રબળ લિગેન્ડ હોય ત્યારે જે છે એનું શું થઈ જશે યુગ્મીકરણ થાય હવે ધારો કે FeCN6 છે એની જગ્યાએ તમને આવી રીતે આપ્યું હોય કે FeCl6 3 હવે જો અહીંયા Cl છે ને એ નિર્બળ લિગેન્ડ છે તો નિર્બળ લિગેન્ડ છે તેના ઓક્સિડેશન અગત્યની Fe3+ જ છે તો Fe3+ હોવાને કારણે કંઈક આવી રીતે થશે બરાબર આ 1 2 3 4 અને 5 તો એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એવી રીતે તમને જોવા મળશે એટલે ખાસ અહીંયા તમે જો તો શું થઈ જશે કે જો પ્રબળ લિગેન્ડ હોય તો જો પ્રબળ લિગેન્ડ હોય તો ઇલેક્ટ્રોન નું યુગ્મીકરણ થશે નહીં અરે સોરી તો ઇલેક્ટ્રોન નું યુગ્મીકરણ થશે
એટલે કે જો પ્રબળ લિગેન્ડ હોય તો ઇલેક્ટ્રોનનું શું થશે યુગ્મીકરણ થશે હવે અહીંયા જો કે જો નિર્બળ લિગેન્ડ હોય તો ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે એટલે ટૂંકમાં આપણે બેઝિક વસ્તુ જે છે જોઈએ છીએ અત્યારે પછી હમણાં મેન એક સંકીર્ણ સંયોજન લઈ ને જ્યારે આપણે ગણતરી કરશું એટલે તમને આખી વસ્તુ ખ્યાલ આવી જશે રેડી આખી વસ્તુ તો સૌથી પહેલા તમને સંગ્રહના વસ્તુ ખાસ યાદ તમને રેડી જોઈએ કે sp3 હશે બરોબર ત્યારે સમચતુષ્ફલકીય આકાર d2 sp3 ની અંદર તમને સમતલીય સમચોરસ sp3 d2 ની અંદર અષ્ટફલકીય જે છે તમને જોવા મળશે અહીંયાથી બહુ બધા ક્વેશ્ચન જે છે દર વર્ષે પૂછાય છે બરોબર કે ગુજરાત બોર્ડ ની અંદર અહીંયાથી પ્રશ્ન પૂછાય છે કે આપેલ સંકીર્ણ સંયોજન છે એમાં કયા પ્રકારનું તમને સંગ્રહની બધી વસ્તુ જોવા મળે છે અથવા MCQ માં અંદર પૂછાય છે પહેલું આપણે જે છે એ સહગ સંયોજનનું ઉદાહરણ લઈને જોઈએ ખાસ જે છે એને તમે જોજો પહેલું ઉદાહરણ અહીંયા તમે જે જોશો તો Fe CN6 3- હવે જ્યારે તમને આવી રીતે પૂછે અહીંયાથી ક્વેશ્ચન કેવી રીતે પૂછાશે એ હું તમને કહી દઉં પણ તમને એવું પૂછે કે FeCN6 માં સંયોજકતા બંધનવાદને આધારે સહગ સંયોજન જે છે સમજાવો તો તમને જે પોઈન્ટ લખું ને પોઈન્ટ ખાસ તમારે ઠીક ઉદય યાદ રાખવાના છે ને એની ઉપરથી તમને આખી વસ્તુ ખબર પડશે પહેલી વસ્તુ છે તમને ખબર હોવી જોઈએ ને ઇલેક્ટ્રોનીય રચના એટલે કે ધાતુ આયનની ઇલેક્ટ્રોનીય રચના આ ખાસ સ્ટેપ યાદ રાખજો ધાતુ આયનની ઇલેક્ટ્રોનીય રચના એટલે જે બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના છે એ તમને ખાસ યાદ રહેવી જોઈએ બીજી વસ્તુ જે છે એ તમે જોજો તો ધાતુ આયનનો ઓક્સિડેશન આ બીજી બાબત છે ત્રીજી બાબત જે છે ને એ તમને ખબર હોવી જોઈએ કે લિગેન્ડ કેવો છે પ્રબળ છે કે નિર્બળ લિગેન્ડ કેવો છે પ્રબળ અથવા તો જે છે એ નિર્બળ આ ત્રીજી વસ્તુ તમને ખબર હોવી જોઈએ ચોથી વસ્તુ તમે ખાસ જોવો તો તમારે પ્રબળ કે નિર્બળ લિગેન્ડ છે એની ઉપરથી નક્કી થશે સંગ્રહણ નહીં સંગ્રહણ ઉપરથી નક્કી થશે એનો આકાર હવે ધારો કે લિગેન્ડ પ્રબળ કે નિર્બળ છે એની ઉપરથી નક્કી થશે એનો ચુંબકીય ગુણધર્મ અને નક્કી થશે એની ચાક માત્રા હવે ચાક માત્રા તો કઈ હોય તમને ખ્યાલ છે ને ચુંબકીય ચાક માત્રા એટલે આ 1 2 3 4 ને પાછા 5 પોઈન્ટ ના આધારે આ 5 પોઈન્ટ લાઈન બાય લાઈન જે છે એ તમારે આ સહગ સંયોજન માટે સંયોજકતા બંધનવાદને આધારે સમજાવવાના થાય સૌથી પહેલા આપણે અહીંયા જોઈએ FeCN6 જે છે ફરીથી પાછો અહીંયા લખી નાખું FeCN6 3- પહેલા આપણે કાચું જે સમજી લઈએ પછી ધારો કે થિયરી ની અંદર પૂછાય છે તો કઈ રીતે આને લખવાનું એનું આપણે એક ઉદાહરણ જે છે જોઈએ Fe માં તમે જોવો ને તો Fe ની ઇલેક્ટ્રોનની રચના કાક આવી રીતે છે 3d6 4s2 બરાબર 3d6 4s2 બીજી વસ્તુ અહીંયા ખાસ લખી નાખો કે Fe 3d6 4s2 બીજી વસ્તુ તમે જો તો સમજી જશે કે ધાતુ આયનનો ઓક્સિડેશન આંક કઈ રીતે નક્કી કરવાનું થાય હવે આ તો વસ્તુ તમને આવડતી હોય કે અહીંયા Fe નો ઓક્સિડેશન આંક જે છે ને કેટલો આપેલો છે તમને Fe3+ હવે જ્યારે તમને Fe3+ આપેલો હોય ત્યારે ઇલેક્ટ્રોનીય રચના શું થઈ જશે તો કે 3d5 ત્યારે ઇલેક્ટ્રોનીય રચના શું થઈ જશે 3d5 લિગેન્ડ પ્રબળ કે નિર્બળ તો કે લિગેન્ડ પ્રબળ છે એટલે કે Cn લિગેન્ડ જે છે તમને કેવો આપેલો છે Cn લિગેન્ડ કેવો છે પ્રબળ છે Fe3+ છે તો Fe3+ ની કા ઇલેક્ટ્રોનીય રચના અહીંયા અમારી કા શરૂ તો 3d6 4s2 અહીંયાની ઇલેક્ટ્રોનીય રચના આમ થશે 3d5 1 2 3 4 અને 5 આ જે ઇલેક્ટ્રોનની રચના થશે હવે પ્રબળ લિગેન્ડ છે બરાબર તો પ્રબળ લિગેન્ડ હોવાને કારણે કાક આવી રીતની પરિસ્થિતિ થશે કે અહીંયા આગળ જે છે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય 1 2 3 4 અને 5
પ્રબળ છે તો એને કારણે હવે Fe3+ ની ઇલેક્ટ્રોનીય રચના કાંઈક આવી રીતે થશે. હવે અહીંયા બીજી વસ્તુ તમે જુઓ કે અહીંયા સવર્ગાંક કેટલો છે તો કે 6 સવર્ગાંક. આ 6 સવર્ગાંક છે એટલે એક વસ્તુ તો પહેલી અહીંયાથી ક્લિયર થઈ જાય કે જે આકાર આપણને જોવા મળશે ને એ આકાર કેવો હશે? અષ્ટમૂલકી આકાર હશે. હવે આપણે નક્કી કરવાનું છે સંકરણ. સંકરણ કેવું થાય? આમ તમે થોડુંક જુઓ ને ધ્યાનથી તો મેં તમને આ બાજુ એવું કીધું હતું કે જ્યારે સંકરણ અષ્ટફલકીય હોય ને તો એ અષ્ટફલકીય સંકરણમાં sp3d2 અને d2sp3 બે જોવા મળે. આ બાજુ જે તમને ઇલેક્ટ્રોનીય રચના આપી છે એ ઇલેક્ટ્રોનીય રચનામાં તમે જો કે d કક્ષક ખાલી છે એટલે સંકરણીય સીધી વસ્તુ ખબર પડી છે કે d2sp3 થશે. પણ કઈ રીતે જો 3d પૂરી થાય એની પછી જે છે આવશે અહીંયા 4s 4s પછી જે છે આવશે 4p કક્ષક. બરાબર? એટલે અહીંયા 1 આ 2 આ 3 4 5 અને 6. તો અહીંયા તમે ખાસ જો કે અહીંયા આગળ જે છે ઈ તમને 2d એટલે d2 આ એક 4s કક્ષક છે એટલે 1s આ 4p ત્રણ કક્ષક છે ઈ ત્રણ કક્ષક એટલે sp3. તો હવે જો સંકરણ અને આકાર જે છે ઈ કેટલો થઈ જશે તો કે d2 sp3 અને આકાર જે છે ઈ થઈ જશે અષ્ટફલકીય. હવે વાત આવે છે ચુંબકીય ગુણધર્મ અને ચુંબકીય ચાર્જ માત્રાની. મેં તમને એવું કીધું હતું કે જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એનો ગુણધર્મ જે છે એ કેવો થઈ જશે? અનુચુંબકીય થઈને. જો પ્રતિચુંબકીય ક્યારે થશે? કે જ્યારે યુગ્મિત ઇલેક્ટ્રોન હશે ત્યારે. આને તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. જ્યારે લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ એ તમે નક્કી કરો એની પછી તમારે ની જે ઇલેક્ટ્રોનની રચના છે એને ધ્યાનમાં રાખવાની. અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન છે ને આ જે છેલ્લો ઇલેક્ટ્રોન એ અહીંયા તમે જુઓ કેવો છે? અયુગ્મિત. આ જે અયુગ્મિત છે એને કારણે આનો જે ચુંબકીય ગુણધર્મ છે એ તમને કેવો જોવા મળશે? પ્રતિચુંબકીય જે છે એ જોવા મળશે. સોરી અનુચુંબકીય જોવા મળશે અને ચુંબકીય ચાર્જ માત્રા 1 છે એટલે કેટલી થઈ જશે? 1.73. બરાબર? આ આપણે કાચું પાકું જે છે એ સમજ્યા કે ભાઈ આવી રીતે તમને FeCN6 3- આપેલ હોય તેમાં આ બધા ગુણધર્મો નક્કી કરવાના. હવે જો અહીંયા આટલી તમને થોડી ઘણી ખ્યાલ આવી ગઈ હોય ને તો હવે હું જે ડિટેલમાં તમને આખું લખીને સમજાવું ને એમાં ખાસ ધ્યાન રાખજો. આમાં જો કઈ ખ્યાલ ન આવ્યો હોય તો એની અંદર તમને જે છે એ ખ્યાલ આખી વસ્તુ આવી જશે. બોર્ડમાં જો તમને આ ક્વેશ્ચન પૂછાય છે તો કઈ રીતે તમારે આને લખવાનો થશે? ઉદાહરણ આપણે જે આને આપણે જે છે લઈને જાય FeCN6 3- બરાબર FeCN6 3- અથવા તો ફેરવી નાખીએ એટલે હવે તમને નવું ન લાગે FeCl6 3- ચાલો હવે સૌથી પહેલા જે છે જો એક એક પોઈન્ટ જે છે આખો લખતો જઈશ અને તમને જે છે કહેતો જઈશ એટલે તમને ખબર પડે. FeCl6 3- છે. સૌથી પહેલા જે છે ઈ આનું તમારે શું લખવાનું થાય તો કે પહેલા જો ધાતુ આયનની ઇલેક્ટ્રોનીય રચના. Fe ની ઇલેક્ટ્રોનીય રચના જે છે એ તમને ખબર છે કે 3d6 4s2 થશે. બરાબર? પહેલા આપણે નક્કી કરી લઈએ કે આમાં કઈ કઈ પ્રકારનો સંકલન જોવા મળે એટલે એક એક પોઈન્ટ મને લખતો જજો જોજો કે આપેલ સંકીર્ણ સંયોજનનું IUPAC ના હેક્સાક્લોરાઇડો ફેરેટ 3 છે. બરાબર? આપેલ જે સંકીર્ણ સંયોજન તેનું IUPAC નામ તમને શું જોવા મળશે? હેક્સાક્લોરાઇડો ફેરેટ 3. બીજી વસ્તુ તમે અહીંયા જોશો તો શું થઈ જશે કે સંકીર્ણ સંયોજનમાં Fe ની ઇલેક્ટ્રોનીય રચના કેટલી થઈ જશે? 3d6 4s2. ઇલેક્ટ્રોનીય રચના કેટલી થશે? 3d6 4s2 અને તેનો ઓક્સિડેશન +3 હોવાને કારણે ઇલેક્ટ્રોનીય રચના કાકા કેટલી થશે? Fe3+ = 3d5.
એટલે પહેલા જો આપણે નોર્મલ માટે લખીએ તો કાક આવી રીતે થાય કે Fe 3d6 4s2 એટલે કાક આવી રીતે જે છે એમાં d કક્ષક હશે એની અંદર ટોટલ 6 ઇલેક્ટ્રોન હશે 1 2 3 4 5 અને અહીંયા 6 એટલે આ થઈ ગયું 3d6 એની પછી જે છે 4s2 એટલે અહીંયા જે છે એ કેટલા ઇલેક્ટ્રોન હશે 2 ઇલેક્ટ્રોન 4s2 પ્લસ 3 આપણને ઓક્સિડેશન આમ દર્શાવે છે એટલે કાક આવી રીતે જોવા મળશે Fe 3 પ્લસ એટલે 3d5 તો એ 3d5 ની કાક ઇલેક્ટ્રોનની રચના આવી રીતે હશે કે આ જે છે એ 5 કક્ષકો એમાં 1 2 3 4 અને 5 તો પહેલું કામ જે છે આપણે પૂરું કર્યું કે ધાતુ આયનનું જે IUPAC નામ લખ્યું ત્યારબાદ એની ઇલેક્ટ્રોનની રચના Fe માટે 3d6 4s2 અને ઓક્સિડેશન ના પ્રમાણે ઇલેક્ટ્રોનની રચના કાક આવી રીતે થશે હવે આની અંદર તમે ખાસ જો તો શું વિચારશે કે આપેલ સર્કિટના સંયોજકમાં સવર્ગાંક 6 છે બરાબર અહીંયા સવર્ગાંક કેટલો છે 6 છે અને Cl એટલે જે લિગેન્ડ છે એ કેવો છે નિર્બળ લિગેન્ડ છે આથી ઇલેક્ટ્રોન જે છે એનું યુગ્મીકરણ જે છે થશે નહીં બરાબર એટલે અહીંયા હું લખું આમ તમે એવા મોઢે ન કરો જોતા જજો ખાસ તમે કે કઈ રીતે જે છે થાય કે આપેલ સંયોજનમાં સવર્ગાંક 6 છે અને નિર્બળ લિગેન્ડ હોવાથી 3D કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે નહીં બરાબર અને તથા સવર્ગાંક ઈ પછી લખીએ એક પોઈન્ટ જે છે જોતા જાય એટલે હવે પછીની છે ઇલેક્ટ્રોનની રચના છે ને કાક આવી રીતે થશે એટલે કે Fe3 3d5 તો એ 3d5 માં જે છે કાક આવી રીતે થાય 1 2 3 અને 4 ને 5 એટલે ઇલેક્ટ્રોન રચનામાં જે છે કાક આવી રીતે રહેશે હવે તમે જોવો કે મેં કીધું કે સવર્ગાંક 6 છે બરાબર સવર્ગાંક 6 છે એટલે એક વસ્તુ અહીંયા તમને ખબર પડી ગઈ કે આકાર જે છે તમારી પાસે કેવો હશે અષ્ટભુજાકીય હશે એટલે કે સવર્ગાંક 6 હોવાથી 6 ઇલેક્ટ્રોન યુગ્મ ત્યારબાદની 4s 4p અને 4d કક્ષકમાં દાન થઈ 6 સવર્ગ સ્થળ નિર્દેશક પર બનાવશે બરાબર એટલે હવે તમે જો કે કાક આવી રીતે પરિસ્થિતિ થશે કે Fe3 માં ઇલેક્ટ્રોનની રચના કાક તમને આવી રીતે જોવા મળે છે Fe3 ની 3d5 એટલે હવે તમને ખબર ને કે 3d હોય 3d પછી આવે 4s પછી આવે 4p બરાબર તો કાક આવી રીતે ઇલેક્ટ્રોનની રચના હશે કે આ જે છે 5 જે છે એક પેટા કક્ષકો 1 2 3 4 ને 5 એમાં 1 2 3 4 ને 5 એની પછી જે છે એ થઈ જશે 4s એની પછી જે છે એ તમને જોવા મળશે 4p ને એની પછી જે છે એ તમને જોવા મળશે 4d બરોબર 1 2 3 4 ને 5 અહીંયા જે છે ટોટલ 3 એટલે હવે જો એની પછીની આ જે કક્ષક છે એની અંદર જે છે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું જે છે દાન થશે તો કે 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે બરોબર તો કે અહીંયાથી આ 1 આ 2 આ 3 4 5 અને 6
બરાબર તમે જુઓ કે 6Cl જે છે 6Cl જે છે ઈ અહીંયા જે છે ઈ એક એક ઇલેક્ટ્રોન યુગ્મનું જે છે ઈ કાક આવી રીતે જે છે ઈ દાન કરશે બરાબર એને કારણે તમે સંગ્રહ ખાસ ચેક કરો તો સંગ્રહ શું થઈ જશે S ની એક કક્ષક P ની 3 એટલે sp3 અને પછી જે છે ઈ થઈ જશે D2 એટલે ખાસ અહીંયા તમે ધ્યાનથી જો તો જે સંગ્રહ થશે ઈ સંગ્રહ કેવો હશે તો કે sp3d2 sp3d2 જે છે ઈ તમને શું જોવા મળશે સંગ્રહ જોવા મળશે એટલે હવે આમાં આપણે આગળ લખીએ તો કાક આવી રીતે આખી વાત થાય કે 4s 4p અને 4d કક્ષકમાં એટલે 6 સવર્ગાંક હોવાથી એટલે કે 4s 4p અને 4d કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મ દાન થતા હોવાથી એક 4s 3 4p અને બે 4d કક્ષકો સમૃદ્ધ થઈ sp3d2 સંગ્રહ જોવા મળશે બરાબર એટલે હવે આપણને અહીંયા તમે જુઓ કે સંગ્રહ જે છે એ આખું ક્યુ જોવા મળ્યું sp3d2 જે છે એ આપણને સંગ્રહ જોવા મળ્યું એની પછીની જે છે હું અહીંયા તમને વાત કરું તો હવે અહીંયા તમે જુઓ કે આપણે સંગ્રહ નક્કી કરી નાખ્યું લિગેન્ડ એ જોઈ લીધો લિગેન્ડ ઉપરથી સંગ્રહ નક્કી કર્યો હવે આપણે વાત આવે ચુંબકીય ગુણધર્મની ચુંબકીય ગુણધર્મ આપણે કઈ રીતે નક્કી કરશું આની અંદર તમે જો ને તો શું થઈ જશે કે Fe સંયોજનમાં Cn જે છે એ કેવો છે સોરી Cl જે છે એ કેવો છે નિર્બળ લિગેન્ડ છે તો Cl નિર્બળ લિગેન્ડ હોવાને કારણે કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને આ જે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એને કારણે પરિસ્થિતિ કાક આવી રીતે થશે કે નિર્બળ લિગેન્ડ હોવાથી 3D કક્ષકમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે આથી 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે આથી ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય ગુણધર્મ ધરાવશે અનુચુંબકીય ગુણધર્મ ધરાવશે અને ચુંબકીય ચાર માત્રા જે છે તમને 5 પોઈન્ટ સમથિંગ જે છે એ તમને જોવા મળશે બરાબર તો આ રીતે અને મેઈન તો આપણે વસ્તુ આખી ભૂલી ગયા આકાર જે છે કેવો જોવા મળશે અષ્ટફલકીય બરાબર એટલે આખી વસ્તુ જે છે તમે જો ને તો કાક કેવી રીતની થઈ જશે ટૂંકમાં કાઈ નથી આ મેં તમને લખીને એટલે દીધું કે તમને જે છે એને ગુજરાત બોર્ડની અંદર ક્વેશ્ચન પૂછે તો આવી રીતે લખવાનું થશે આમ તો સીધો આવી રીતનો પ્રશ્ન રીતે નથી પૂછતા પણ આખી વસ્તુ તમને ખ્યાલ આવે એટલે આપણે આ રીતે જે છે જોયું ખાસ જે છે પહેલા અહીંયા જો કે કઈ રીતે નક્કી કરવાનું તો કે FeCl6 3- છે એની અંદર જે છે એ આપણે શું નક્કી કર્યું તો કે અહીંયા જે છે લિગેન્ડ છે ઈ કેવો લિગેન્ડ છે નિર્બળ લિગેન્ડ છે બરાબર એ નિર્બળ લિગેન્ડ ઉપરથી આખી વસ્તુ નક્કી થશે સંયોજનમાં જે છે ઓક્સિડેશન કેટલો છે Fe3+ એટલે 3d5 ત્યાર પછી જે છે એ 3d5 છે પ્લસ જે સવર્ગાંક કેટલો છે 6 છે એટલે કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મ દાન થશે તો કે S 4s 4p અને 4d કક્ષકમાં 6Cl લિગેન્ડ જે છે એક ઇલેક્ટ્રોનનું દાન કરશે એટલે જે તમને સંગ્રહ જોવા મળશે એ sp3d2 જોવા મળશે હવે તેને હું ખાસ અહીંયા જે છે એ રાખું છું અહીંયા જે છે હું તમને લખી દઉં છું ખાસ ધ્યાનથી જો કે FeCN6 3- હવે હું તમને ખાલી 1 થી 2 મિનિટ જેવું જે છે અહીંયા રાખું છું એક જ મિનિટ રાખું છું તમારી રીતે મનમાં જે છે વિચારી લો 1 મિનિટની અંદર હું પાછો આવું છું ત્યાં હું તમને કહીશ કે આની અંદર જે છે કઈ રીતનો જોવા મળશે ખાલી જે છે ને આમાં સંગ્રહ બદલાશે બીજો જે છે એ તમને કોઈ ફેરફાર જોવા મળશે નહીં FeCN6
3 માઈનસ હવે આ બાજુ આવો ને એટલે આપણે થોડોક આની અંદર જે છે ફેરફાર કરી નાખીએ CN6 છે બરાબર હવે ધારો કે CN6 છે એટલે એનો IUPAC નામ જે છે તમારે લખવું હોય તો શું થઈ જશે તો કે હેક્સાસાયનોફેરેટ 3 હેક્સાસાયનો અલગ પેનથી જે છે લખવું એટલે તમને જે છે આખી વસ્તુ ક્યાં ક્યાં ફેર પડે છે દેખાતો આવે હેક્સાસાયનોફેરેટ 3 ઇલેક્ટ્રોનની રચના તો જે છે ખાસ આવી રીતે થશે બરોબર આ ઓક્સિડેશન ની આંગે 3 છે એટલે Fe ની ઇલેક્ટ્રોનની રચના 3d6 4s2 Fe3+ ની ઇલેક્ટ્રોનની રચના 3d5 હવે અહીંયા તમે જુઓ કે આપેલ સંયોજનમાં સવર્ગાંક 6 છે અને લિગેન્ડ તમને જે આપેલો છે ને એ કેવો લિગેન્ડ છે પ્રબળ લિગેન્ડ હોવાથી 3d કક્ષકમાં ઇલેક્ટ્રોનનું જે યુગ્મીકરણ જે છે એ તમને થતું જોવા મળશે આખી વસ્તુ હું કહું છું ખ્યાલ છે ને આપણે વાત કરી હતી કે જો પ્રબળ લિગેન્ડ હોય તો એનું યુગ્મીકરણ થાય નિર્બળ લિગેન્ડ હોય તો એનું યુગ્મીકરણ થાય અને કોનું યુગ્મીકરણ નહીં થાય તો કે ઇલેક્ટ્રોન એટલે Fe3+ આમાં 3d5 છે એટલે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે આ ઇલેક્ટ્રોન અહીંયા આ ઇલેક્ટ્રોન અહીંયા એટલે કાક આવી રીતે જે છે થશે છેલ્લે એકલો જે છે અહીંયા ગોઠવાઈ જશે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય એટલે અહીંયા તમે જો કે 2 4 ને 5 ઇલેક્ટ્રોન છે હવે તમે જુઓ કે સવર્ગાંક 6 વાથી 6 ઇલેક્ટ્રોન યુગ્મન ત્યારબાદની 4s 4p 4d કક્ષકમાં દાન થાય પણ આ કોની માટે હતું નિર્બળ લિગેન્ડ માટે હતું હવે જો આ લિગેન્ડ માટે આપણે વાત કરીએ તો સવર્ગાંક કેટલો છે 6 છે 3d ની અંદર તમે જુઓ ને તો કેટલી કક્ષક ખાલી પડી છે બે એટલે ન્યાય ઇલેક્ટ્રોન યુગ્મ તો દાન થશે ને એટલે ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં દાન થશે તો કે 3d માં પછી એની પછી 4s માં ને એની પછી દાન થશે 4p એટલે 3d એની પછી 4s એની પછી જે છે એ 4p કક્ષકમાં જે છે એ દાન થઈ અને 6 સવર્ગાંક 6 સવર્ગ નિર્દેશક પદ બનાવશે એટલે જો આની અંદર બોન્ડિંગ લખું ને તો કાક આવી રીતે થશે પહેલા અહીંયા હું ફેરફાર કરી નાખું આ નિપણ માટે લખું એટલે હવે જે છે અહીંયા આપણી પાસે CN છે એટલે થોડો જે છે એ ખાલી ફેરફાર કરવાનો છે અહીંયા આપણે 4d કક્ષક જે આપણી પાસે છે એને એમ જ રાખીએ સંકરણમાં આખો જે છે ફેરફાર થશે હવે ખાસ અહીંયા તમે જો આ બધું જે છે તેનું જાવ આમ તો આ બીજું ઉદાહરણ આપણે ત્રીજું ઉદાહરણ ભણીએ છીએ એકવાર છતાં જો નો ખ્યાલ આવે એની માટે આ તમારી માટે છે 3d કક્ષક 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે એટલે 1 2 3 4 5 અને 6 હવે જો D2 S અને P3 બરાબર તો અહીંયા જે છે તે જશે D2sp3 એનું સંકલન તમને જોવા મળશે એટલે હવે અહીંયા જો આકાર તો ફિક્સ જ છે કે 6 સવર્ગાંક હોય તેનો આકાર કેવો હતો અષ્ટફલકીય એવું જ તે કાક અહીંયા થઈ જશે D2sp3 અને આકાર શું થઈ જશે અષ્ટફલકીય હવે પાછી ફરીથી નહીં જોવા નિર્બળ લિગેન્ડ હોવાથી 3d કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન યુગ્મ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે આથી એનું ચુંબકીય ગુણધર્મ ધરાવશે અહીંયા આગળ તમે જુઓ તો લિગેન્ડ તમારી પાસે કેટલો છે પ્રબળ છે લિગેન્ડ કેવો છે પ્રબળ છે એટલે પ્રબળ લિગેન્ડ હોવાથી 3d કક્ષક જે છે એ 3d કક્ષકની અંદર તમને કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે આથી એનો જે ચુંબકીય ગુણધર્મ છે એ તમને કેવો જોવા મળશે અનુચુંબકીય જોવા મળશે એટલે ટૂંકમાં આ રીતે આપણે સવર્ગાંક 6 ધરાવતા કોઈ સંકીર્ણ સંયોજન હોય તો એની સંયોજકતા બંધનવાદ ને આધારે જે છે એ આપણે નક્કી કરીએ કે કઈ રીતે એમાં બંધ એટલે જોવા મળશે સંકરણ જોવા મળશે હવે એની પછીનું જે ઉદાહરણ છે ને એ આપણે જોઈએ NiCN4 2 હવે જો આજે NiCN4 2 એની અંદર હું તમને જે છે આખી વસ્તુ સમજાવતો જાઉં પછી જે છે પાછો કહેતો જાઉં તો કઈ રીતે થાય NiCN4 2 એટલે હવે તમને થોડીક વસ્તુ ક્લિયર થઈ ગઈ હોય કે Cn જે છે એ કેવો લિગેન્ડ છે પ્રબળ લિગેન્ડ છે Ni નો અહીંયા ઓક્સિડેશન આંક જે છે કેટલો છે +2 જે છે એ થશે હવે આ +2 ઓક્સિડેશન આંક બોલવે એટલે તમને વસ્તુ ક્લિયર થઈ જવી જોઈએ કે કઈ રીતે +2 ઓક્સિડેશન આંક થશે ખાસ અહીંયા તમે જુઓ કે સંયોજનનું IUPAC નામ જે છે ને કાંઈક આવી રીતે થશે આ સવર્ગાંક 6 ની આપણે વાત કરી કે કઈ રીતે જોવા મળે એની પછી જે આપણે વાત કરશું એ સવર્ગાંક 4 ની આપણે વાત કરીએ છીએ એમાં આપણને બે આકાર જોવા મળે કે જ્યારે સંકરણ sp3 અને d2sp3 હોય એટલે sp3 હશે ત્યારે સમચતુષ્ફલકીય અને dsp2 હશે ત્યારે સમતલીય સમચોરસ આ સવર્ગાંક 4 હોય
સવર્ગાંક 6 હોય ત્યારે અષ્ટક લખ્યા. આ હું કદાચ ત્રીજી થી ચોથી વાર આ લેક્ચર ની અંદર બોલું છું એટલે ઈ તમને યાદ રહેવું જોઈએ. જો ઈ યાદ નહીં રહી તો આની વસ્તુનો કોઈ મીનિંગ નથી. સંયોજકનો IUPAC નામ ટેટ્રાસાઇનો નિકલાઇડ 2 થશે. બરાબર. નિકલની ઇલેક્ટ્રોનની રચના જે છે તમે જુઓ તો હોતી જશે 3d8 4s2. એટલે ni ની ઇલેક્ટ્રોનની રચના આવી રીતે થાય 3d8 4s2. એટલે હું એની તમને ઓલો છે આણ્વીય એટલે જે એનો કક્ષકનો ચિતાર છે એ દોરીને દર્શાવવું તો આવી રીતે થશે. બરાબર ને અહીંયા જે છે તે થશે 4s2. એટલે 1 2 3 4 5 6 7 8 આવું તો બધું તમને આવડતું હોય ગોઠવતા. ઓક્સિડેશન અહીંયા તમે જુઓ તો નિકલ જે છે નિકલનો તમને કેટલો જોવા મળશે તો કે નિકલનો ઓક્સિડેશન +2 છે. ni નો ઓક્સિડેશન +2 હોવાથી ni2 is equal to 3d8 જે છે એ થાય. બરાબર. હવે 3d8 થાય એટલે અહીંયા તમે જુઓ તો આ 3d કક્ષક છે 3d8. અહીંયા જે છે એ કેટલું છે 4s2. 4s કક્ષકમાંથી બે ઇલેક્ટ્રોન વયા જશે એટલે 3d8. એટલે અહીંયા એક આવી રીતે ટૂંકમાં તમને કામ જોવા મળશે. બરાબર. હવે વાત આવે ચેક કરો કે લિગેન્ડ તમારી પાસે જે છે એ લિગેન્ડ કેવો છે? પ્રબળ લિગેન્ડ છે કે નિર્બળ લિગેન્ડ છે? તો કે ખાસ તમે જુઓ તો આપેલ લિગેન્ડ જે છે એ આપેલ લિગેન્ડ કેવો છે? પ્રબળ લિગેન્ડ છે. એટલે અહીંયા હું ખાસ લખું તો જોજો સંયોજનમાં સવર્ગાંક કેટલો આપેલો છે તમને જો તો 4. સવર્ગાંક 4 છે અને લિગેન્ડ પ્રબળ છે. આથી ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે. બરાબર. એટલે કે આવી રીતની પરિસ્થિતિ જે થશે. હવે પછીની ઇલેક્ટ્રોનની રચના જો લખીશ ને એની ઉપર જે છે એ આખી આપણે મહાભારત કરવાની થાય એની અંદર. તો કે ni2 અહીંયા 3d8 ઇલેક્ટ્રોનનું અહીંયા યુગ્મીકરણ થાય છે કાંઈક આવી રીતે તમને જોવા મળે. 1 2 3 4 અને 5 એટલે 1 2 3 4 5 6 7 એટલે 4 ઇલેક્ટ્રોન યુગ્મની પેર અહીંયા તમારી પાસે આવેલી હશે. હવે તમે તમારી જાતે થોડી વાર વિચારો કે તમારી પાસે જે લિગેન્ડ છે એ લિગેન્ડ તમને કેવો આપેલો છે? તો કે પ્રબળ લિગેન્ડ છે. સવર્ગાંક કેટલો છે? તો કે 4 સવર્ગાંક. કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન હવે જો અહીંયા એક વસ્તુ ફિક્સ છે કે સંગ્રહણ નક્કી કરવાનું છે. જીનિયસ લોકો જે હોય ને એને આમ ખાલી કક્ષક જોઈને જ ખબર સીધી પડી જાય કે અહીંયા એક ડી કક્ષક ખાલી છે એટલે સંગ્રહણ થઈ જશે dsp. આ બધી વસ્તુ કામ ક્યાં લાગે કે MCQ ની અંદર તમને આ બધી વસ્તુ પૂછાય. બરોબર કે ભાઈ આપેલ સંખ્યાના સંયોજન છે તેમાં નીચે પૈકી કયું સંગ્રહણ અને કયું આકાર જોવા મળે છે તો ન્યા બધી વસ્તુ કામ લાગે. હવે પાછો ન્યા તમે અહીંયા જુઓ કે ભાઈ ડી ની અંદર 4 ઇલેક્ટ્રોન યુગ્મ d માં 1 પછી s માં 1 પછી 3 p માં બે સંગ્રહણ ને એવું બધું લખો તો એ પછી વસ્તુ મેળ ન આવે. જોઈને તમને તરત ખ્યાલ પણ આ તો આપણે થિયરી કઈ રીતે લખાય એની હારે વસ્તુ જોઈ છે. એટલે MCQ માં તો હું તમને કહી દઈશ કે ફટાફટ કઈ રીતે જે છે MCQ સોલ્વ થાય. આની અંદર એક ડી કક્ષક ખાલી છે એટલે હવે તમે જુઓ કે સવર્ગાંક 4 છે તો સંગ્રહણ મને આમ નામ ખબર પડી ગઈ સીધું જોઈને કે બે સંગ્રહણ શક્ય હોય છે sp3 અને dsp2 એટલે dsp2 સંગ્રહણ થશે કેમ કે ડી કક્ષક ઈ સંગ્રહણમાં ભાગ લેશે. એટલે કે આવી રીતે થાય કે સવર્ગાંક 4 હોવાથી ઓની જશે સવર્ગાંક 4 હોવાથી ઇલેક્ટ્રોન યુગ્મ 3d 4s એટલે કે આવી રીતે એક 3d
એક 3D, એક 4s અને બે 4p કક્ષકમાં જશે. આથી તેમાં dsp2 સંગ્રહ અને સમતલીય સમચોરસ આકાર જોવા મળશે. એટલે હવે આમાં જે આપણે વાત કરી એ પ્રમાણે જે છે જોઈએ તો ni ની અંદર ni2 એટલે 3da, બરાબર. આની અંદર જો આપણે વાત કરીએ તો કંઈક આવી રીતે થશે કે 3d ની અંદર પ્રબળ લિગેન્ડ છે એટલે ઇલેક્ટ્રોનિક માં કંઈક આવી રીતે ગોઠવાયેલા છે. આ 1 2 3 4 5 6 7 આ 4s અને અહીંયા જે છે દીધા છે આ 4p, આ 4p, આ 4s અને આ 3d. એટલે હવે અહીંયા તમે જો કે 4 ઇલેક્ટ્રોન ન્યુટ્રનનું દાન કરવાનું છે એટલે એક ઇલેક્ટ્રોન ન્યુટ્રન આવ્યો અહીંયા, એક આવ્યો અહીંયા, એક આવ્યો અહીંયા અને એક આવ્યો અહીંયા. એટલે સંકરણ જે છે કેટલો લીધા છે dsp2 અને આકાર તમને જોવા મળશે સમતલીય સમચોરસ. હવે જો આપણે વાત કરીએ આના ચુંબકીય ગુણધર્મની તો ચુંબકીય ગુણધર્મ આનો તમને કેવો જોવા મળશે? આ તમે ધ્યાનથી જો કે ચુંબકીય ગુણધર્મ તમારે જોવો હોય તો કઈ રીતે તમને ચુંબકીય ગુણધર્મ જોવા મળે? તો સ્વાભાવિક છે કે અહીંયા તમે જુઓ કે તમારી પાસે ક્યાંય યુગ્મિત ઇલેક્ટ્રોન નથી, બધી જગ્યાએ યુગ્મિત ઇલેક્ટ્રોન છે. એટલે શું થશે કે NiCN4 2 માં પ્રબળ લિગેન્ડ હોવાથી યુગ્મિત ઇલેક્ટ્રોન છે. આથી તે પ્રતિચુંબકીય ગુણધર્મ દર્શાવે છે અને ચુંબકીય ચાર્જ માત્રા 0 થશે. રેડી? એટલે હવે તમને થોડીક જે છે એ વસ્તુ જે છે એ ક્લિયર થતી હોય તો આમ તો થોડીક ની ઘણી બધી વસ્તુ ક્લિયર થવી જોઈએ. આમ આપણે બે આખા ઉદાહરણ જે છે તમને આખા બોર્ડમાં લખીને સમજાવેલા છે. હજી એક જે છે તમે જો સમતલીય સમચોરસ છે એટલે હવે અહીંયા તમે જો ભાઈ પાછો આકાર ઘણા લોકો પાછા આમ કન્ફ્યુઝ થાય કે ni નો આકાર જે છે કે આવી રીતે હોય. એટલે આવી રીતે કંઈક થશે. યા ni એટલે આ ni ની આનો બોક્સ છે. એની ફરતે જે છે અહીંયા ગોઠવાયેલા છે Cn, બરોબર. આ રીતે જે છે તમને એમાં સમતલીય સમચોરસ આકાર જે છે જોવા મળશે. આ વાત કરી પ્રબળ લિગેન્ડની. ઉદાહરણ તો આપણે લેવા જ પડે તો તમને આખી વસ્તુ જે છે ક્લિયર થાય. હવે તમને બધી વસ્તુ ખ્યાલ આવી જવો જોઈએ. હું અહીંયા એમ લખું ને આમ Cl એટલે આપેલ સંયોજન, બરોબર. અહીંયા Cn એટલે તમે જો કેવો લિગેન્ડ આવી ગયો ડી. અત્યાર પૂરતું હાલ પૂરતું તમે મગજમાં લઈ લો કે જો Cn NH3 આ બંને પ્રબળ લિગેન્ડ છે. Cl Br ને F એ તમને કેવા જોવા મળશે? નિર્બળ લિગેન્ડ જે છે જોવા મળશે. જ્યારે જેમ આગળ લિગેન્ડ આવતા રહેશે હમણાં તમે સ્પેક્ટ્રોગ્રાફી જેમ આગળ ભણશો એટલે તમને ઓલમોસ્ટ ખ્યાલ આવી જશે લિગેન્ડની પ્રબળતા. પણ હાલ જેટલા ઉદાહરણ જોશો એની માટે આટલી વસ્તુ કે Cn અને NH3 પ્રબળ અને Cl Br અને F જે છે તમને કેવા જોવા મળશે? નિર્બળ જોવા મળશે. સંયોજનનું IUPAC નામ જે છે એ તમને કેવું જોવા મળશે? તો કે ટેટ્રાક્લોરાઇડોનિકલાઇટ, બરાબર. એટલે અહીંયા જે છે એ શું આવશે? તો કે ટેટ્રાક્લોરાઇડોનિકલાઇટ, ટેટ્રાક્લોરાઇડોનિકલાઇટ 2, બરાબર. ઓક્સિડેશન જે છે તો કેટલો થઈ જશે? 2. એને ઇલેક્ટ્રોનની રચનામાં તો કોઈ ફેરફાર ન થાય. નિર્બળ કે પ્રબળ લિગેન્ડ હોય તો તે ઓક્સિડેશન આંખના રીતે ફેરફાર થતા તો ઓક્સિડેશન આંખ એમને રહેશે Ni2+3da એટલે ઇલેક્ટ્રોનની રચના કાંઈક આવી રીતની જે છે થશે. હવે જો સંયોજનમાં સવર્ગાંક 4 છે અને લિગેન્ડ જે છે એ તમારી પાસે કેવો છે? નિર્બળ લિગેન્ડ તમને આપેલો છે.
એટલે ખાસ મેં લખી નાખ્યું કે લિગેન્ડ જે છે એ કેવો છે નિર્બળ છે આથી ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે બરાબર એટલે અહીં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય નિર્બળ લિગેન્ડ હોય તો ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય નહીં એટલે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે નહીં બરાબર Ni2+ એટલે એની ઇલેક્ટ્રોનીય રચના હવે હું કાકા આવી રીતની જેવી હતી એવી લખી નાખું એટલે આની શું થઈ જશે ઇલેક્ટ્રોનીય રચના આખી વસ્તુ ખબર પડી એની ઉદાહરણની અંદર આપણે પ્રબળ અને નિર્બળ લિગેન્ડ ફેરવીએ છીએ આ બાજુ જો કે સવર્ગાંક 4 છે આની અંદર આપણી પાસે શું થતું હતું તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોન નહોતા જ્યારે પ્રબળ લિગેન્ડ હતા ત્યારે આની પહેલાનું જે વાત કરું જે મેં સાફ કરી એની પહેલા અહીંયા તમારી પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે તમે જો ડી કક્ષક ખાલી નથી તો હવે જે ઇલેક્ટ્રોન જશે એ કઈ કક્ષકમાં જશે તમે વિચારો કે 4 ઇલેક્ટ્રોનમાં દાન કરવાના છે તમારી પાસે ખાલી 4s કક્ષક છે 4p કક્ષક છે અને 4d કક્ષક છે તો એક જશે 4x માં બીજા 3 ઇલેક્ટ્રોન યુગ્મ જશે 4p માં એટલે એક તમારી પાસે હશે 4s અને 3 તમારી પાસે હશે 4p કક્ષક એટલે અહીંયા તમે જો કે સવર્ગાંક 4 હોવાથી ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ ક્યાં જશે તો કે એક 4s માં એક 4s માં અને 3 જે છે એ ક્યાં જશે તો કે 4p કક્ષકમાં જશે હવે ધારો કે જ્યારે તમારી પાસે એક s છે અને 3p કક્ષક છે તો સંગ્રહણ કયું થયું sp3 સંગ્રહણ થયું એટલે સંગ્રહણ તમારી પાસે જો d2sp2 ની જગ્યાએ થતું હશે sp3 તો જે અહીંયા તમને જોવા મળશે આકાર એ કેવો હશે સમચતુષ્ફલકીય આકાર તમને કેવો જોવા મળશે સમચતુષ્ફલકીય બરાબર હવે અહીંયા આ રીતે કંઈક ફેરફાર થઈ જશે એટલે અહીંયા જે છે ઇલેક્ટ્રોન યુગ્મ કાક આવી રીતે થઈ જશે s ની અંદર જે છે તમે જો એ ખબર પડે ને કોઈ વસ્તુ નવી નથી ખાલી છે એ આપણે પ્રબળ અને નિર્બળ લિગેન્ડમાં ફેરફાર કરેલો છે એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા એક અહીંયા બે અને એક અહીંયા એટલે શું થઈ જશે 3 જે છે એ થશે એટલે હવે આની અંદર કાક આવી રીતે થશે કે એક s અને p3 એટલે sp3 સંગ્રહણ થશે અને આકાર જે છે એ કેવો હશે સમચતુષ્ફલકીય કોની વાત થાય છે NiCl4 2- ની અંદર હવે નિર્બળ લિગેન્ડ છે એટલે તમે ખાસ જુઓ કે NiCl4 2- માં તમને અહીંયા લિગેન્ડ જે છે એ કેવો આપેલો છે નિર્બળ લિગેન્ડ આપેલો છે તો એ નિર્બળ લિગેન્ડ હોવાથી યુગ્મિત ઇલેક્ટ્રોન નહીં હોય એટલે કે કેવા હશે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે આથી તે ગુણધર્મ કેવો જોવા મળશે તમને અનુચુંબકીય જોવા મળશે અનુચુંબકીય ગુણધર્મ દર્શાવે છે અને ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય અહીંયા તમને 2 પોઈન્ટ સમથિંગ કાંક જોવા મળશે કેમ કે અહીંયા તમે જોવો ને તો 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન આપેલા છે એટલે રેડી આવી વસ્તુ કાઈ આમાં મેં નવું નથી કર્યું આ ફટાફટ એક વખત કહી દો એટલે કોઈ જોઈ લે એટલે તમને આખી વસ્તુ ક્લિયર થાય કે NiCl4 2- એટલે એનું નામ કાંઈક આવી રીતનું થશે ટેટ્રાક્લોરાઇડ ઓર નિકલાઇડ 2 Ni નો ઇલેક્ટ્રોનની રચના કાંઈક આવી રીતે થશે 3d8 4s2 પ્લસ 2 ઓક્સિડેશન આવશે એટલે 3d8 પછી જે છે કાંઈક તમને આવી રીતની ઇલેક્ટ્રોનની રચના થશે કેમ કે નિર્બળ લિગેન્ડ છે એટલે એનું યુગ્મીકરણ થશે નહીં હવે તમારી પાસે 4 ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે ઇલેક્ટ્રોન તમારે જો દાન કરવો હોય તો ઇલેક્ટ્રોન દાન જે છે એ ક્યાં આગળ થશે તો કે e ઇલેક્ટ્રોન દાન થશે એની પછીની 4s અને 4p કક્ષકની અંદર એટલે sp3 જે છે એ તમને શું જોવા મળશે સંગ્રહણ જોવા મળશે નિર્બળ છે એટલે જે છે અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે બરોબર અહીંયા તમે જો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે એને કેવો ગુણધર્મ દર્શાવે અનુચુંબકીય દર્શાવે અને એનો આકાર તમને કાંઈક આવી રીતનો જે છે એ જોવા મળે કે Ni એની પછીથી જે છે તમે જોશો તો એની ફરતે જે ત્રિકોણ છે Cl છે બરાબર અહીંયા થઈ જશે તમારી પાસે Cl અહીંયા તમારી પાસે થઈ જશે Cl અહીંયા થઈ જશે Cl ત્યાં થઈ જશે Cl એટલે આવી રીતે કાંક જે છે એ તમને આકાર જોવા જાય મળશે સમચતુષ્ફલકીય કોનો આકાર જોવા મળશે NiCl4 2- ના આ આપણે વાત કરી સવર્ગાંક 6 અને સવર્ગાંક 4 બેમાં પ્રબળ અને નિર્બળ લિગેન્ડનું ઉદાહરણ લઈને તમને મેં ડિટેલમાં લખાયું કે આવી રીતે જે છે એ કરવાનું હવે ધારો કે હું અહીંયા તમને ઉદાહરણ આપું તો એ ઉદાહરણ તમને આવડવા જોઈએ જો ન આવડે
તો તમારે પ્રેક્ટિસ કરવી પડે. એટલે હું અહીંયા ઉદાહરણ લખું છું કે ખાસ એક વખત ધ્યાનથી જોજો. બહુ જાજુ અત્યારે છે કે ખાલી તમને પહેલા સંગ્રહ અને જે છે સંગ્રહ લખતા આવડે. બીજી વસ્તુ તમને જે છે એનો જે ચુંબકીય ગુણધર્મ છે, ચુંબકીય ચાર્જ માત્રા છે, એ ખાસ અહીંયા તમને પકડતા આવડવી જોઈએ કે CO CN6 3 માઈનસ CO CN6 3 માઈનસ આ બે ની અંદર તમારે નક્કી કરવાનું છે. 10 થી 15 સેકન્ડ જ તેમાં આમ રાખવું. જલ્દી ફટાફટ જે છે તમે વિચારી લો. ખાસ અહીંયા તમે જુઓ કે તમે જે વિચારી હોય ફટાફટ આમ ખાલી વિચારવાનું જ છે કે આકાર ડ્રાઈવર છે કે સવર્ગાંક 6 સવર્ગાંક 6 સંગ્રહ વિચારવાનું છે. સંગ્રહ તમારા મગજમાં ફટાફટ સ્પાર્ક થવો જોઈએ. આ વસ્તુ ખાસ તમને MCQ માં જે છે કદાચ ની કામ લાગશે કે હોય 9%. આનું એક પછી એક આપણે જોતા છે. એક પછી એટલે બે છે બરોબર. CO CN6 3 માઈનસ આ તમને આપેલું છે CO CN6 3 માઈનસ. પહેલા તો અહીંયા છે ને આવું આવડવું જોઈએ. જો તમને આવું ન આવડતું હોય તો પછી વાત અહીંયા પૂરી થઈ છે કે તમને CO ની ઇલેક્ટ્રોનની રચના ખબર નથી તો આગળ કઈ વાત જ ન આવે. એટલે જેને ન ખબર હોય એ અહીંયા તો હું તમને પૂછીશ એટલે અહીંયા તો હું તમને પૂછી નહીં આવું. એટલે શરમાયા વિના 21 થી 30 તત્વોની જે બાહ્યતમ ઇલેક્ટ્રોનની રચના છે ને એ બાકી બેઠા છે. ઘણા મેન્ટોસ વાળા હશે કે જેને છે ને જે બાહ્યતમ ઇલેક્ટ્રોનની રચના છે 21 થી 30 તત્વોની યાદ જે છે નહીં હોય. CO ની ઇલેક્ટ્રોનની રચના જે છે ને કાંઈક આવી રીતે. હવે હું બધું ડિટેલમાં જે છે નહીં લખું. મેં તમને આખા જે છે આપણે ચાર ઉદાહરણ જે છે ડિટેલમાં મેં તમને લખીને જે છે દેખાડ્યું. મેં આવી રીતે આમ સાફ કરીને લખ્યું. તમારે પાછું નોટ મેમ નહીં લખવાનું. ઉપર ચાકવા મારીને ત્યાં સમચતુષ્ફલક કે એવી રીતે ખાસ પ્રેક્ટિસ એટલે કરવાની કે થિયરીમાં પછી આપણે પાછળથી જે છે વિચારવું ન પડે. CO માટે જુઓ તો તમે 3D7 ઓક્સિડેશન આંક તમે જુઓ તો CO3+ એટલે આવી રીતે હું આમ દોરી નાખું ને તો કાંઈક આવી રીતે આમ થશે. તમને ખબર છે કે મારા ચોરસ જે છે ને એકદમ પરફેક્ટ થતા હોય છે. એટલે બહુ એની ઉપર તમે ન જોતા. ત્યાં 1 2 3 4 5 6 7 બરાબર. એટલે આ જે છે એ 3D7 ને અહીંયા જે છે 4s2 કા ઇલેક્ટ્રોન જોજો આગળ પાછળ ઇલેક્ટ્રોનની રચના હું હાથથી લખું છું કે નહીં, ખોટી લખું છું કે નહીં, પછી બધું શું ચેક કરતા રહેજો. પ્રબળ લિગેન્ડ છે CO3+ છે. CO3+ એટલે જો કે શું થશે બે અહીંયાથી ને એક અહીંયાથી. એટલે ઇલેક્ટ્રોનની રચના બે અહીંયાથી ને એક અહીંયાથી જાય એટલે 3D6 જે છે એની ઇલેક્ટ્રોનની રચના થશે. એટલે હવે કાકીની ઇલેક્ટ્રોનની રચના આવી રીતે થાય. ત્યાં 1 2 3 4 5 અને અહીંયા છે. હવે હું તમને કહું ને ઘણા બધા લોકો જે છે ને એ આવી રીતની જે છે એની ઇન્ટેલિજન્સી વાપરે કે ભાઈ અહીંયાથી ગયો એટલે આ ખાલી પછી પાછું એનું અહીંયા યુનિકરણ કરે ને પછી પાછું જે છે કાંઈક નવું કરે. એટલે આમ તમે જુઓ તો થિયરિકલ રીતે ખોટું પડે. પછી ઇલેક્ટ્રોન આવી રીતે તે છે ગોઠવાના. ઓલું તમે પરમાણુ બંધનમાં ભણીને આપેલો ઇલેક્ટ્રોન રચનાને સ્થાયી કરવા માટે સ્થાપિત થાય. જાઓ જે મને પડતા ટૂંકમાં આવી રીતે ઇલેક્ટ્રોનની રચના થશે. હવે કેવો છે માથા ભારે એટલે કે પ્રબળ લિગેન્ડ છે. તો પ્રબળ લિગેન્ડ છે એટલે યુગ્મીકરણ થશે. એટલે CO3+ 3D6 પ્રબળ લિગેન્ડ. ઈ પ્રબળ લિગેન્ડ તમને આપેલો છે એટલે કે ઇલેક્ટ્રોનની રચના આવી રીતની થાય. 1 2 3 4 5 એટલે 1 2 આ બે આમ ભેગા થઈ જશે એટલે 1 2 આ બે આમ ભેગા થઈ જશે એટલે આમ 1 સંગ્રહ નિયમમાં વાત આવે તો સંગ્રહમાં શું થાય? હવે દેખીતી મને ખબર પડી જાય કે હું સંગ્રહ હાડું તો આટલું બધું મેં કર્યું. બાકી મને ખબર તો પડી ગઈ કે આકાર અષ્ટફલકીય છે, પ્રબળ લિગેન્ડ છે, બરોબર. સંગ્રહમાં થશે D2sp3. હજી જે લોકોને મેન્ટોસ વાળા જે છે તે સ્પાર્ક નથી એની માટે આપણે અહીંયા જોઈએ કે અહીંયા જે છે એ સાઈડમાં અહીંયા જગ્યા છે આપણે તો અહીંયા 3D એની પછી અહીંયા તમારી પાસે થઈ જશે 4s એની પછી અહીંયા તમારી પાસે થઈ જશે 4p બરાબર. એટલે હવે અહીંયા તમે ખાસ જો કે એક ઇલેક્ટ્રોનિકમાં અહીંયા એક ઇલેક્ટ્રોનિકમાં અહીંયા 1 2 આ 3 આ 4 આ 5 અને આ 6 એટલે અહીંયા D ની 2 એટલે D2 એક S થી એટલે
રિએક્શન થશે એટલે સંકરણ શું થશે તો કે D2sp3 પછી આમાં વેરાયટી આવશે એટલે આ તો જે આપણે બધું બેઝિક જે છે જોઈએ છે એટલે તરત પાછા રાજી રાજી ન થઈ જતા કદાચ આવડી જાય એટલે થવાનું પણ બહુ પાછું રાજી નહીં થઈ જવાનું એટલે સંકરણ જે છે શું થશે D2sp3 સંકરણ કેટલું થઈ જશે D2sp3 હવે આની અંદર મારે ચુંબકીય ગુણધર્મ લખવો છે ચુંબકીય ગુણધર્મ શું થઈ જશે જો તો તમારી પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે નથી બધા કેવા છે પ્રતિચુંબકીય છે એટલે શું થઈ જશે અલગ કેવા છે યુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે ચુંબકીય ગુણધર્મ કેવા થશે પ્રતિચુંબકીય અને ચુંબકીય ચાર્જ માત્રા ચુંબકીય ચાર્જ માત્રા એ કેટલી થઈ જશે 0 રેડી હવે આનો જે છે એ કાક તમને આગળ અષ્ટપદીય છે એટલે આમ હોય ભાઈ અહીંયા જે છે કે તમારી પાસે આ તો ખબર ને ઓલું આપણે સમઘટકતા બહુ ભયાનક બધી દોરી હતી ત્યારે જે છે મેં તમને કીધું અહીંયા જે છે CO પછી અહીંયા CN અહીંયા CN અહીંયા CN અહીંયા CN અહીંયા CN અહીંયા CN રેડી એવું ટૂંકમાં ખ્યાલ આવી ગયો COCN6 3 માં આવી રીતે થશે હવે એવી રીતે આપણે જો વાત કરીએ Cl6 ની હવે એવું કોઈ રોકેટ સાયન્સ નથી હવે તો તમને ખ્યાલ આવી જવું જોઈએ કે અહીંયા Cl6 છે Cl6 છે તો ઇલેક્ટ્રોન રસ્તામાં તો કઈ ફેરફાર ન થાય CO3d7 4s2 તે જે છે એ થશે બીજી વસ્તુ તમે જો CO3+ એટલે અહીંયા કેટલું થઈ ગયું 3d6 એટલે ઓક્સિડેશન આપી દે છે પણ હવે અહીંયા ફેરફાર થાય અહીંયા આપણી પાસે પહેલા હતો પ્રબળ લિગેન્ડ એટલે આપણે કાક આવી વાત કરી હતી પણ હવે આપણે અહીંયા આપણી પાસે થઈ જશે નિર્બળ લિગેન્ડ એટલે આ લિગેન્ડ કેવો થઈ ગયો નિર્બળ લિગેન્ડ થશે હવે જો નિર્બળ લિગેન્ડ હોય તો ઇલેક્ટ્રોન રસ્તા કાક આવી જાય એટલે હવે અહીંયા કાક આવું થાય જે મજા આવે ને અહીંયા આવામાં મજા આવે કે અહીંયા બધે સિગ્નલિયા ને એક ડબલ્યુ જે છે તમને જોવા મળશે બરાબર ઇલેક્ટ્રોન જે છે ને એ ક્યાં જે છે જાશે આપણે બધું નવેસરથી કરીએ એટલે આને ખોટું ન લાગે એને એમ થાય કે મારે જે ઇલેક્ટ્રોન હતા એની રાઈટ ગોઠવવાની પાછા ફરી ત્યાં અહીંયા 4p છે 6 જોવે છે 4 આપણી પાસે છે 2 હજી ઘટશે તો એની માટે કોણ આવશે તો કે 4d આવશે એટલે આ 1 2 3 4 1 2 3 4 અને 5 રેડી દાન કરો ફટાફટ આ 1 2 આ 3 4 1 2 3 4 5 અને 6 એટલે 1s p3 અને d2 એટલે સંકરણ જે અહીંયા તમારી પાસે જોવા મળશે એ કાંઈક આવી રીતનું હશે sp3d2 sp3d2 ચુંબકીય ગુણધર્મ હવે દેખીતી વસ્તુ છે જે આમ નિરાતે જોય ને એને જે દેખે ને જે ફટાફટ જોવે એને દેખે આમ તમે કઈ નવું ન તો કે તો આનું ચુંબકીય ગુણધર્મ ચુંબકીય ચાર્જ માત્ર અહીંયા કાંઈક જોવા મળશે એ હું ગણતરી નથી કરતો એ તમારે ઓલું જે છે ને તમે ચુંબકીય ચાર્જ માત્રનું ટેબલ આપ્યું છે એમાં તમે જોશો યાદ રાખી લો તો તમે પ્રેક્ટિસ કરો એટલે ખબર પડી જશે કે 2 યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો 2 પોઈન્ટ સમથિંગ જ આવે 4 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો 4 પોઈન્ટ સમથિંગ જ આવે જેટલા ઇલેક્ટ્રોન યુગ્મ તમને જોવા મળશે ને એ રીતના જે છે એ તમારી પાસેની ચુંબકીય ચાર્જ માત્ર આ પોઈન્ટ પછી હશે આકાર એવો જોવા મળશે પણ અહીંયા જે છે ખાલી પેપર આટલો થશે કે અહીંયા થઈ ગયું Cl અહીંયા થઈ ગયું Cl અહીંયા થઈ ગયું Cl અહીંયા Cl અહીંયા Cl અહીંયા Cl ટૂંકમાં કાંઈ નવું નહોતું ખાલી હદવેમાંમાં આપણે જે છે ફેરફાર કરેલો છે રેડી તમારી માટે હું કામ થોડું કાઢતો આપું છું કે આ CO NH3 3 પ્લસ ની અંદર તમારે નક્કી કરવાનું છે કે સંકરણ શું થાય આકાર શું ચાર્જ માત્ર શું થાય ચુંબકીય ગુણધર્મ શું થાય તો જે આપણે આખી વાત કરી ને અત્યાર સુધી બરાબર એમાં તમે ખાસ જો તો આપણે પહેલા વર્ણનની થિયરી હતી વર્ણનની થિયરીમાં આપણે એવું કીધું વર્ણનની થિયરીમાં તમે જો તો કાલે એવું કીધું કે 6 ઓલા ગોઠવાયેલા હોય લિગેન્ડ એની ફરતે તો અષ્ટફલકીય થાય પણ ત્યાં સંકરણની કોઈ વ્યવસ્થા હતી નહીં કે સંકરણ કેવી રીતના થાય તમે જો 6 હોય ત્યારે બે અલગ અલગ જોવા મળે છે 4 હોય ત્યારે આકાર બે જોવા મળે પણ સંકરણ એવી કોઈ માથાકૂટ નહોતી
એટલે કે માથાકૂટની અંદર છે કે એમાં કોઈ ડિફિનેશન એની નહોતી આપી એટલે સંયોજકતા બંધનમાં ઉપરથી આપણે નક્કી કર્યું કોઈ આની અંદર રોકેટ સાયન્સ નથી સૌથી હલ્લામે હલ્લો આ ચેપ્ટરમાં ટોપિક છે આમાં તમારે ખાલી એટલી વસ્તુ જે છે એ જોવાની છે કે જ્યારે તમને પહેલી વસ્તુ બે બેઝિક વસ્તુ તમને એક ઓક્સિડેશન શોધતા આવડવો જોઈએ બીજું તમને ઇલેક્ટ્રોનની રચના 21 થી 30 તત્વોની બાહ્યતમ ઇલેક્ટ્રોનની જો આ બે વસ્તુ તમને આવડતી હોય પછી તો જે છે એ ખાલી એની આગળ બધું જે છે ફટાફટ કામ થઈ જશે તો હવે પછી ના તો અહીંયા આ બધી સિમ્પલ વસ્તુ હતી કે બેઝિક આવી રીતે સંકલન થાય હવે આની અંદર આંતરઅક્ષીય સંકલન બાહ્ય કક્ષીય સંકલન આ બધી વસ્તુ જે છે આવે ઈ આપણે હવે પછીના લેક્ચરમાં જે છે જોશું કે સંયોજકતા બંધનવાદમાં કોણ આંતર ને કોણ બાહ્ય જે છે તમને સંકલન જોવા મળે તો આની અંદરની બધી વસ્તુ તમને ખ્યાલ આવી હશે એવી આશા રાખું છું ફરી પાછા જે છે આપણે નવા લેક્ચર સાથે